મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો ફરી એક વખત અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનું છે ગાજરનો હલવો. એટલે આપણે જો ફ્રેશ ગાજર પહેલેથી જ લઈને રાખી દીધા છે. અને ગાજર લઈને વંચું કેવો સરસ મજાનો રમે છે. અને મેં ગાજરને ખમણવા માટે ખાણી, કઠોળ બધું લઈને તૈયાર કરી લીધું છે. તો ચાલો આપણે બનાવી ગાજરનો હલવો, અને પછી તમને આગળ બતાવું કે હલવો કેમ બનાવાય. અને હલવો બનાવવાનો છે દેશી ચૂલા પર. As cobblestone sighs beneath our shoe, the books are sleeping on. સીની નાખ્યા છે, તમે જોઈ લો છો આપણા એટલા બધા ગાજર સીની થઈ ગયા છે તૈયાર. તો આપણે ચૂલો જેગી નાખ્યો છે, અને આપણે કરાઈને લગાવી દીધો છે ગદરાનો રોબો. માં નાખશું થોડું ઘી. હવે આપણે ઘી કઢાઈમાં નાખી દીધું છે, ને આપણે ગાજર છીણીને પહેલેથી જ તૈયાર કરી લીધા હતા, એ આપણે નાખી દેવી આપણે કઢાઈ. હવે આપણે હલવાને છે ને થોડોક શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે પકાવવાનો છે, પછી એમાં દૂધ નાખશું. આપણો હલવો સરસ મજાનો શેકાઈ ગયો છે, અને હવે આપણે એમાં દૂધ નાખવાનું છે. તો હાલો આપણે એમાં દૂધ નાખી દઈએ. તો આપણે બધું દૂધ નાખી દીધું છે, અને જો કલર કેવો આવ્યો સરસ મજાનો. કલર નથી નાખ્યો તો પણ હલવાનો કલર જો એકદમ કેસરી છે. અને જ્યાં સુધી આ દૂધ ન બળે ત્યાં સુધી આપણે આને આમનામ હલાય જ જવાનું. મિત્રો ઘણું બધું આપણું દૂધ બળી ગયું છે, ને હવે આપણે એમાં નાખશું થોડીક ખાંડ. તો આપણે ડ્રાયફ્રૂટ આપણે પહેલેથી જ તૈયાર કરી લીધા હતા, અને હવે આપણે નાખી દેવી એમાં ડ્રાયફ્રૂટ. હલવાને થોડીક વાર પકાવીએ ને આપણે પછી હલવો થોડીક જ વારમાં આપણો બનીને થઈ જશે તૈયાર. આપણો હલવો સરસ મજાનો બનીને થઈ ગયો તૈયાર, ને આપણે ચૂલા પર મૂકી દીધું તેલ, ને આપણે મીંડા તળવા મેથીની પૂરી. અને મેથીની પૂરી તળીને આપણે વઘારવાના છે બટેટા, કારણ કે હલવો એક તો કાંઈ ખવાય નહીં, હલવે તો પેટ ન ભરે ન કરું. તો આપણો હલવો બટેટા ને પૂરી બનીને તૈયાર છે, ને આપણે બેસી ગયા હવે ખાવા. બધું ભાળે ને પેટનો ખાડો તો પૂરો જ પડે ને. અને હા મારો બ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. એક નવા બ્લોગ સાથે તાવ દીવાલાઈને જય દ્વારકાધીશ.